તો ગાઈસ જો આપણને લેવા માટે કૌશિક આવી ગયા હતા રેલવે સ્ટેશન ઉપર ને ફૂલ લઈને આવ્યા હતા. મેં તો કંઈ કીધું નહોતું, એની જાતે જ એણે બધું કર્યું હતું. તો આપણા બધાના સ્વાગત માટે છે ને એ ફૂલ લાવ્યા. અને નકશુભાઈ જો કે મને કેમ હાર ન પહેરાવ્યો એમ એ રીસાઈ ગયા હતા. જો મમ્મીએ તેને એનો હાર પહેરાવી દીધો અને કે હવે રેડી ઓકે એમ. અને જો આપણે ફોટોશૂટ કરી લીધું અહીંયા. કીધું ચાલો ફોટો પાડી લઈએ, આપણે યાદી રહી જાય. અને ઘરે આવી ગયા અને ઘરે જઈ અને જો પાછું લિફ્ટમાં પહોંચી આપણા ફ્લોર ઉપર. અને કૌશિકે પાછા એકવાર ફોટોગ્રાફી કરી લઈ, કેમ કે ઘરમાં તેણે ડેકોરેશન કર્યું હતું. તો એ કે આપણે ફોટો આ ફૂલ પહેરાવીને ફોટા પાડી લઈએ અને ડેકોરેશનનો વિડીયો આખો લઈ લઈએ કે અને આપણે સ્વાગત કરી લઈએ. ચાલો એ કે તો જો અહીંયા બધાને ભાર પહેરાવીને પાછો ઘરમાં સ્વાગત કરશે. અને પેંડા લઈ આવ્યો તો રેલવે સ્ટેશન ઉપર તો નહોતા ખાધા, પણ અહીંયા એ કે ખાઈ લ્યો, ચાલો પેલા બધા મોટા મીઠા કરી લ્યો એ કે. અને હવે જો કાજુબેનના જો પાછળ કેટલા દાંત આવે છે, એને નવાઈ બહુ લાગે આવી બધી વાતમાં. અને મજા આવી ગઈ, પેંડા સારા હતા એવા એટલે. અને જો ઘરમાં અંદર આવીને જો બધાની એન્ટ્રી કરી અને જો આવી રીતે સરસ ડેકોરેશન કૌશિકે કર્યું હતું. એને આવું બધું તો કામ બહુ ફાવે. આપણને કાંઈ કીધું નહોતું, એને સરપ્રાઈઝ જ ડાયરેક્ટ આપણને આપી હતી. અને જો આપણે ઘરે આવીને છે ને પહેલાં તો માતાજીને અને ભગવાનને બધાને પગે લાગી લીધું કે આપણને સુખરૂપ શાંતિથી પહોંચાડી દીધા ને રસ્તામાં કોઈ વિઘા ન હોય ને બધા હાજા નરવા ઘરે પહોંચી ગયા. તો આપણે ભગવાનને ખૂબ ખૂબ થેન્ક યુ કહેવું જ જોઈએ. નકશું કહે છે કે મારી એન્ટ્રી કરવી છે. જો તો કેવી એકલો એન્ટ્રી કરી અને કે મારે આવી રીતે ચાલીને મારે ફોટોશૂટ કરવું છે એ કે. તો મેં કીધું ચાલ કરી લે તું પણ ફોટોશૂટ. કરી લીધું અને પછી છે ને જો કૌશિકે અને મેં છે ને અંદર આવી અને પપ્પાનું સ્વાગત કર્યું, મમ્મી પપ્પાનું. કેમ કે મારે તો કોઈ ભાઈ નથી એટલે મેં કીધું અહીંયા જ મારી ઘરે જ કરી લ્યો સ્વાગત. કેમ કે રાજકોટ તો ક્યાં કોણ કરે, એટલે મેં કીધું અહીંયા ચાલો આપણે સ્વાગત કરી લઈએ. ને જો આપણે મમ્મી પપ્પાને ચોખા કંકુનો ચાંદલો કરી અને બધાનું સ્વાગત કર્યું. અને સ્વાગત કરી તો જો નકશુભાઈના પગ ધોઈ લીધા ને મમ્મી પપ્પાના પગ ધોઈને એનું સ્વાગત કરી લીધું. અને જો નકશુભાઈ કહે છે કે હેને હજી એકવાર મારું પગ ધો એમ કહે છે, એટલે બે વાર એનું સ્વાગત કર્યું. અને જો હવે મમ્મી છે ને ગંગાજળ લઈ અને અંદર આવે જ છે. ગંગાજળનું આપણે છે ને મંદિરમાં સ્થાપન કરી દઈએ, ગંગાજળ મૂકી દઈએ. પહેલાં જે આપણે વસ્તુ લઈને આવ્યા છે એ ખાસ અને સ્પેશિયલ વસ્તુ કહેવાય ગંગાજળ, કે જે ઘરને પવિત્ર રાખીએ છીએ આપણા, એવું સરસ ગંગાજળ આપણે લાવ્યા છીએ. અને જો આપણે બધા હવે છે ને તો જો હવે મમ્મી કે તમારું સ્વાગત કરવું એ કે. મેં કીધું મારે નથી કરવું. તો કે ના ના તારું હોતને સ્વાગત કરીને આપણે વિડીયો બનાવી લઈએ, આ ઘર તારું છે. તે કે તારા ઘરે તારો તને વિડીયો બનાવી લઈએ. કે કૌશિકને કે તમે બાજુમાં ઊભા રહી જાઓ. કૌશિક તો જો કે આવ્યા નહોતા, પણ એ કે તોય તમે બાજુમાં હારા લાગો એ કે તમે ઊભા રહી જાઓ. એટલે જો અમારું પણ સ્વાગત કર્યું આ રીતે અને એકબીજાને સ્વાગત કરી. અને પછી જો આગળ છે ને હવે હું પણ ગંગાજળ લઈને ઘરમાં આવીશ એવો, કેમ કે મારું ઘર છે એટલે આપણે ગંગાનું સ્થાપન ઘર જે લઈ આવ્યા છીએ તો મૂકવું જ જોઈએ આપણે. એટલે જો મમ્મી હવે આરતી ઉતારીને આપણે હવે અંદર જાશું. અને નકશુભાઈને તો આવું બહુ જ ગમ્યા. કેટલી વાર હાર પહેરાવ્યા, આજ તો 3-4 વાર હાર પહેરાવી દીધા મમ્મીએ. અને જો આપણને કાજુબેન હાર પહેરાવી દીધા બધાને. અને ચાલો હવે આપણે ઘરમાં એન્ટ્રી લઈ લઈ. તો જો હવે આપણે મમ્મી આપણા પગ ધોઈને આપણું સ્વાગત કરે છે. અને ચાંદલો ચોખા ચોળીને આપણને અને કૌશિકને બધાને જો સ્વાગત કરે છે. મને તો આવું હે ને શરમ આવે આવું બધું કરે, પણ મમ્મી કહે કે તારું કરી જ લઈ સ્વાગત, હાલ તારો હતો ને વિડીયો આવી જ જાય. મમ્મીને જો આપણને પગે લાગે છે. મને તો આવું બિલકુલ ન ગમે, પગે લાગે નહીં તો. અને જો આપણું પણ સ્વાગત કરી દીધું અને અંદર આપણે ગંગાજળ લઈને આવી ગયા અને આપણે પણ ભગવાન પાસે મૂકી દીધું. અને અમારો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો અને બધા લખજો હર હર મહાદેવ, હર હર ગંગે. અને બ્લોગ બનાવવા કે નહીં એ તે પણ સજેસ્ટ કરજો અમને આગળ. ઓકે, થેન્ક યુ.